નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, આણંદની અંદર તમને લઈને આવી ગયા છે જનતા ચોકડી. ત્યાં આગળ મસ્ત મજાની મસ્તાના દાબેલી મિત્રો. તમને લોકેશન બતાવી દઈએ. આ જનતા ચોકડી જુઓ મિત્રો, આ જનતા ચોકડી છે અને એની બાજુમાં જ મસ્તાના બેસ્ટ દાબેલી. ત્યાં આગળ વર્ષોથી એક ધારો ટેસ્ટ મળે છે. ચાલો મિત્રો. ગાર્નિશિંગ સરસ થઈ જાય જોવા મિત્રો. તાજા દાણા વાપરવાના જોવા. અને મજાની વાત એ છે કે બાજુમાં મોટું શાક માર્કેટ છે આગળ તમે જો. ત્યાંથી બધો ફ્રેશ માલ આવતો હોય. વાહ, કોપરાનું શેડ. કોપરાનું શેડ સરસ આવી ગયું જોવા. વાહ, ફ્રૂટી ફ્રૂટી. અરે વાહ. દાડમના દાણા જો. ફ્રૂટી ફ્રૂટી અને એનો કલર સેમ જ છે પણ આ દાડમના દાણા છે. દ્રાક્ષ આવી ગઈ છે જો. વાહ, ગાર્નિશિંગ એટલું જોરદાર કર્યું છે ને, દાબેલી ખાવાની મજા પડી જવાની. જય મહારાજ. શું નામ છે સાહેબ? પરેશભાઈ. અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે. શું બધી વસ્તુ રાખી છે, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરજો. અત્યારે 25 રૂપિયા ભાવ છે. હા, સ્ટાર્ટિંગ 1.5 રૂપિયાથી કરેલી. કેટલો ટાઈમ થઈ ગયો અહીંયા? 35 વર્ષ ઉપર. 35 વર્ષ. વાહ ભાઈ વાહ. અને ટાઈમિંગ શું છે અત્યારે? સવારે 10 થી સાંજે 9 વાગ્યા સુધી. અને પરેશભાઈ, પાર્સલ જોઈએ તો કોઈને મળી જાય? હા, મળી જાય. એનો કોઈ ચાર્જ લેવાનો? ના, અલગથી કોઈ ચાર્જ? ઓકે. બહુ સ્પીડમાં કામ ચાલતું હોય છે મિત્રો અહીંયા આગળ જો. પાવ આવી ગયો. તીખી ચટણી, મીઠી ચટણી, મસાલો, સિંગ અને સેવ. કેમેરામાં કેપ્ચર કરવું પણ થોડું મુશ્કેલ છે. બહુ ફૂલ સ્પીડની અંદર કામ ચાલતું હોય છે અહીંયા આગળ. વાહ, 25 રૂપિયા ભાવ છે જો તમને. મસ્તાના બેસ્ટ દાબેલી. પરેશભાઈ, અહીંયા આગળ અમારા બધા વ્યુઅર મિત્રોને આવવા માટેનું એડ્રેસ ખાસ વાત કરજો. કે આણંદ જનતા ચોકડી. જનતા ચોકડી આણંદની અંદર મિત્રો જનતા ચોકડી છે, ત્યાં આગળ છે જોવા. વાહ, મીઠી ચટણી. અને એક બાજુ જો પાઉં કટિંગનું દાબેલી જે છે એના પાઉંનું કટિંગ ચાલુ જ હોય છે જો. વાહ ભાઈ વાહ. જો સ્પીડ જોવા તમે મિત્રો ખાલી. વાહ. મિત્રો જો ખાલી તમે શકલ જોઈ લો. આપણી પણ દાબેલી આવી ગઈ છે, આપણે ટેસ્ટ કરી લઈએ. તો જો કે કોલેજના ટાઈમની અંદર અહીંયા આગળ અવારનવાર આવતા હતા. આજે ફરી ટેસ્ટ કરવાનો મોકો મળી ગયો છે. બધી જે મસાલાથી ભરપૂર છે, મસાલો બધો બહાર આવી રહ્યો છે. જો અમે ડીશની પણ બહાર નીકળી જાય એટલો બધો મસાલો નાખેલો છે. આપણે પણ ટેસ્ટ કરી લઈએ. હા, મસાલા સિંગ, ફૂટી ફૂટી, દ્રાક્ષ, એ બધાનું એટલું સરસ. અને એમનો જે મસાલો યુનિક છે મિત્રો, એક નંબર ટેસ્ટ. તમે પણ જ્યારે આણંદ આવો તો જનતા ચોકડી ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. જય મહારાજ.